नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाम्यं ऐजो वञ्जनमुक्कारो सव्वभावपणाशनो मङ्गलाणं च सौवेसि परमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां पीयूषपाने नमामि तं विश्वजनीयवाचं वाचं यमेन्द्रं जिनवर्धमानम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्तितदायिने सतां नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने मुखेण जोयणाउ जोगो सब्बो विधम्मवारु परिशुद्धो विन्नेयो ठाणाई गौ विशेषेण ठाणुन्नत्थालम्बणरय्यो सन्तम्य पञ्चः एषो युगमित्तकम् जोगो सहातियं दानजोगो एक વાર થોડોક સ્વાધ્યાય કરી દઈએ જે બે શિબિરમાં કર્યું એનું થોડુંક પુનરાવર્તન કર્યું નવા હોય એને પણ ખબર પડે પરમાત્માનું શાસન અને એની આરાધનાઓ બહુ લોકોત્તર તત્વ છે એના પ્રત્યે ગંભીર થવું બહુ જરૂરી છે માત્ર મળી જવું એ પર્યાપ્ત નથી હોતું તમે મેળવી લીધું અને તમને જેમ ફાવ્યું એમ તમે કરી લીધું તમારી અનુકૂળતાઓ જોઈને કરી લીધું ના એવું નથી હોતું દરેકમાં વિધિ નિષેધ નિયમો મર્યાદાઓ બધું જ છે તમે ડોક્ટર પાસે ઈલાજ કરાવવા જાઓ તો ડોક્ટર તમને દવા આપે પછી દવા આપ્યા પછી એમ ના કહે કે જેમ ફાવે એમ લઈ લે ગમે ત્યારે લેશો તો ચાલશે તમારી સગવડે તમારી અનુકૂળતાએ તમે દવા લેશો નહીં દવાના ટાઈમ હોય દવાના સમય હોય કે ભાઈ આ ટાઈમે આટલું કર્યા પછી આ રીતે કર્યા પછી આ ખાધા પછી આટલી મિનિટે અને જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ અને પ્રિસ્ક્રિપ્શન લખાવીને લાવીએ અને એ બધી સૂચના આપે
પછી તમે તમારી જાતે ફેરફાર કરો ખરા? કેમ ન કરો? અસર ના થાય. અસર થાય તો ઊંધી થાય, કાં તો રોગ વકરી જાય. દરેક વસ્તુની એક મર્યાદા, દરેકની એક વિધિ હોય. આ વિધિ છે, ભાઈ આ ટાઈમે આ ગોળી લેવાની છે, આ જ ગોળી લેવાની છે, બપોરે આ લેવાની છે, સાંજે આ લેવાની છે, આ ખાધા પછી લેવાની છે, આ ખાધા પહેલા લેવાની છે. દરેકનું એક ચોક્કસ નિદાન, એમાં કોઈ ફેરફાર આપણે આપણા હિસાબે કરતા નથી. મારે એટલું જ પૂછવું છે, ભગવાનના શાસનની લોકોત્તર ક્રિયાઓ આપણને મળી છે, આપણે કઈ રીતે કરીએ છીએ? આપણી સગવડ પ્રમાણે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે? મને જે અનુકૂળ લાગે, મને જે અનુકૂળ પડે, મને જે સમય અનુકૂળ હોય. મને 11 વાગે જ પૂજા ફાવે, મને 9 વાગે જ ફાવે છે, મને 6 વાગે જ ફાવે છે. હું મારી રીતે બધું કરું છું, અને માટે આવી લોકોત્તર ક્રિયાના પરિણામથી આપણે વંચિત રહીએ. બહુ મોટું નુકસાન છે, આ બહુ જ મોટું નુકસાન છે. આપણે એને મહત્વ જ નથી આપતા કે આ બધાનું કઈ મહત્વ છે. સમય સાથે પણ બધું જોડાયેલું. સંગીતના ક્ષેત્રમાં છે ને, જે રાગ સવારનો હોય એ સવારે જ ગવાય, એનો આનંદ, એની અસર એ સવારે જ હોય. જે રાગ બપોરનો હોય બપોરે જ ગવાય, ને જે રાગ રાતનો હોય રાતે જ ગવાય. એમ સમય સાથે જોડાયેલી ક્રિયાઓ છે, પ્રક્રિયાઓ છે, સાધનાઓ છે. આ એક એક ક્રિયા સાધના છે. તમારી ઈરિયાવી પણ સાધના છે, ખમાસનું પણ સાધના છે, કોઈ પણ ક્રિયા એ સાધના છે. પણ એ ક્યારે સાધના બને? જ્યારે એનું બધું જ સચવાય ત્યારે એ સાધના. અને એ સાધના બને, આપણી ક્રિયા સાધના બને, એના માટે મહાપુરુષોએ કેટલું પુરુષાર્થ કર્યો. આપણને બધું જ તૈયાર આપી દીધું. કશું જ શોધવા જવું પડે એવું નથી, શીખવા જવું પડે, શોધવા જવું પડે એવું નથી. તમારી જિજ્ઞાસા હોવી જોઈએ, તમારી રુચિ હોવી જોઈએ કે સાહેબ આ કેમ, આમ કેમ, આ રીતે કેમ, શું કરવાનું, શું કરીએ તો એનો ફાયદો થાય. આ ગ્રંથ કેમ આપણે લીધો છે? મેં શરૂઆતમાં કહ્યું એટલા માટે કે આ પાયો છે આપણો. યોગ વિંશિકા, આખો ગ્રંથ તો વિંશતિ વિંશિકા છે. 20 ગાથાના 20 પ્રકરણો, એ એક એક દરિયો છે. હરિભદ્ર સુરી મહારાજની રચના છે. પણ આ એક ઉપર ઉપાધ્યાયજી મહારાજની ટીકા મળે છે, અને પાયો છે. હું જે કંઈ પણ કરું છું, જો મને મળ્યું છે અને મળ્યાનો મને આનંદ છે, તો સાર્થક કરવા માટે મારે પુરુષાર્થ કરવો. આપણી ઈચ્છા પ્રમાણે આપણે આજ સુધી ચાલ્યા છે. આપણો સંસાર એટલો જ છે કે આપણે આપણી ઈચ્છા પ્રમાણે ચાલીએ. ઈચ્છા પ્રમાણે જ્યાં પ્રવૃત્તિ થાય છે ને, એ સંસાર છે. જ્યાં ઈચ્છા ગૌણ બની જાય છે અને ભગવાનની આજ્ઞા મુખ્ય બની જાય છે, તો એ પ્રવૃત્તિ ધર્મ બની જાય છે. ધર્મમાં અને સંસારમાં ફરક આટલો જ છે. એકમાં મારી ઈચ્છા મુખ્ય છે, એકમાં ભગવાનની આજ્ઞા મુખ્ય છે. જો ધર્મ પણ મારી ઈચ્છાથી થતો હોય તો એ સંસાર. હું મારી સગવડ પ્રમાણે, મારી અનુકૂળતા પ્રમાણે, મારી ઈચ્છા પ્રમાણે હું મારું બધું જ જોઈને સાચવીને બધું કરતો હોઉં. પ્રયત્ન શું કરવાનો છે? ચોક્કસ મારા સંયોગો આ છે, મારી પરિસ્થિતિ આ છે, એમાં કેટલું હું સાચવી શકું. જમ સક્કઈ તમ કી રહી, જમ ન સક્કઈ તમ સત્ય. જેટલું શક્ય હોય એટલું તો એ પ્રમાણે કરવાની જ મહેનત કરે. અને જે ન કરી શકતો હોય ને, એનું દુઃખ, એની પીડા હોય કે આટલું હું કરી શકતો નથી, પણ એ પણ ક્યારે કરી શકું એની મહેનતમાં. ત્યારે તમારો આરાધક ભાવ બને છે. આ તો કરવાનું છે. અરે ભાઈ કરીએ તો છીએ ને. આપણે સીધો જવાબ આપીએ, ભાઈ કરીએ તો છીએ ને. નહીં, બચાવ નથી કરવા ના, કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ. આમ નથી થતું, એ મારા સંયોગો છે, મારી પરિસ્થિતિઓ છે, અને એનું મને દુઃખ છે. હું પ્રયત્ન કરું છું કે આ પણ જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે જ કરવા.
એટલે હરિભદ્ર સુરી મહારાજે આપણા ઉપર ઉપકાર કરીને આપણી આરાધનાઓ કેવી રીતે કરવી એનું એક માર્ગદર્શન આપ્યું છે અને એ પ્રકરણ એનું નામ છે યોગવિંશી. કોઈ પણ ધર્મ વ્યાપાર એ યોગ બને એની એક જ શરત છે કે એ ધર્મ વ્યાપાર, એ ક્રિયા, એ આરાધના, એ પ્રવૃત્તિ મોક્ષની સાથે, તમારા આત્મશુદ્ધિની સાથે તમને જોડવાની હોય. જે ક્રિયા તમારી આત્મશુદ્ધિનું સાધન બને છે એ ક્રિયા યોગ છે. જે ક્રિયા તમારી આત્મશુદ્ધિનું સાધન છે, તમારી મુક્તિનું સાધન છે, એ જ ક્રિયા એ યોગ છે. ક્રિયા જે રીતે કહ્યું હોય એ રીતે કરો તો પ્રતીતિ થાય. પ્રતીતિ ત્યારે થાય જ્યારે તમે અંદર ડૂબો. તમે નહાયા છો એવી પ્રતીતિ ક્યારે થાય? હે? તમે અંદર જઈને, એકવાર દ્રષ્ટાંત કહ્યું હતું, એટલે એમને એમ દાખલો કે તમે અંદર ગયા અને ડોલ ભરીને પાણી નાખી અને બહાર આવી ગયા તો તમને એવું લાગે ખરું કે તમે નાહીને આયા? કેવો મને લાગે? ન લાગે. શું કરવું પડે? આખી પ્રોસેસ છે. આખી પ્રોસેસ. તમે અંદર જશો, પાણી ભરશો, પેલા પલાળશો, પછી સાબુ લગાડશો, પછી મેલ કાઢશો, બધું જ કરશો, પછી તમને સંતોષ થશે કે હું ના. પ્રતીતિ થઈ. તમને હળવાશ, તમે થાકીને આવ્યા હતા, તમે પરસેવે રેપ જેબ હતા, તમે કંટાળેલા હતા, તમે થાકેલા હતા, તમને એમ કશું જ ગમતું નહોતું, એવી પરિસ્થિતિમાં તમે ઘરમાં આવ્યા હતા અને જેવા નાહીને બહાર નીકળો ને તમારું આખી મનસ્થિતિ બદલાઈ. તમારો થાક ગાયબ થઈ જાય, તમારો કંટાળો દૂર થઈ જાય, તમારી ખાવાની રુચિ જાગી જાય, તમે બેસીને કોઈની સાથે વાત કરી શકો એવી પરિસ્થિતિ થઈ જાય. એની પાછળ કારણ શું છે? આ પ્રતીતિ ક્યાંથી આવી? વિધિપૂર્વક. તમારું સ્નાન તમે વિધિપૂર્વક કર્યું એટલે તમને થયું કે હા હવે થાક. એ જ માણસ થાકીને આવે, પાણી નાખીને બહાર આવશે ને વધારે કંટાળો આવી જશે, વધારે કંટાળો આવશે, વધારે અકળામણ થશે. બસ આવું જ અહીંયા જ તમારી ક્રિયા સ્વયં તમને અંદરથી પ્રતીતિ કરાવે કે મારા કર્મની નિર્જરા થઈ છે, મારો આત્મા નિર્મળ થયો છે. ધીમે 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 એક વાત તો બરાબર સમજો, અનાદિકાળનો મેળ છે. આ કઈ એક વારમાં કે બે વારમાં સાફ થઈ જાય ને મને અનુભવ થઈ જશે એવું બનવાનું. પણ તમારો પ્રયત્ન જો નિષ્ઠાપૂર્વકનો હશે તો અવશ્ય એનું પરિણામ તમને તમારા જીવનમાં દેખાશે, તમારા વ્યવહારમાં દેખાશે, તમારા ચિંતનમાં દેખાશે, તમારી વાતચીતમાં દેખાશે, તમારી એક એક ગતિવિધિમાં દેખાશે. તમે બોલશો ને, તમે જોશો, બોલશો, વિચારશો, કંઈ પણ કરશો, એ દરેકમાં તમને એની અસર દેખાશે, તમને એનો પ્રભાવ અનુભવવાનું છે. આપણે કરવાનું શીખ્યા છીએ, અનુભવવાનું શીખ્યા જ નથી. અનુભવ તરફ તો આપણને જાણે લક્ષ્ય જ નથી. બસ કરી લેવું, પ્રતિક્રમણ થઈ ગયું, હાશ આજનો વિધિ સચવાઈ, સામાયિક તો થઈ ગઈ, બસ પતી ગયું. આ શબ્દ છે ને એટલો ખરાબ છે, ધર્મના ક્ષેત્રે સૌથી ખરાબ શબ્દ આ છે. સામાયિક તો હા પતી ગયું. અરે પતી ગયું. સામાયિકમાં જ રહેવાનું. સામાયિક પતે કે સામાયિક આરાધવાનું હોય? પતે કેવી રીતે સામાયિક? ક્રિયા પતે, આરાધના ન પતે. જે ક્રિયા તમારા આરાધક ભાવને નિરંતર બનાવી આપે ને એ ધર્મ છે. તમારી અંદરનો સામાયિકનો ભાવ, તમારી અંદરનો સમતાનો ભાવ એમાં વેગ લાવે તો એ સામાયિક ક્રિયા ધર્મ છે. તો જે તમારી મુક્તિનો, આત્મશુદ્ધિનું સાધન બને એ જ યોગ બને. કેવો ધર્મ વ્યાપાર હોય એ મોક્ષનું સાધન કોણ બને? તો કે પ્રણિધાન વગેરે આશયોથી યુક્ત. બહુ મહત્વનો મુદ્દો છે. ફરીવાર એટલા માટે કરું છું કે તમે ભૂલી જ ગયા છો. નક્કી 5 આશય બતાડ્યા છે. કેવો અદ્ભુત ઉપકાર છે આ મહાપુરુષો. પહેલી જરૂરિયાત શું છે? આ આશય વગર બહુ સ્પષ્ટ કહ્યું છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ. આ 5 આશય છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ. આ 5 આશય.
જ્યાં આ પાંચ આશય નથી ત્યાં ધર્મ વ્યાપાર શુદ્ધ નથી, અને જે ધર્મ વ્યાપાર શુદ્ધ નથી એ તમારી આત્મશુદ્ધિનું કારણ બની શકે નહીં. ગંભીર થવાનું. તમે કેટલું કરો છો એની સાથે કોઈ નિસ્બત નથી, તમે કેવું કરો છો ને એની સાથે બહુ જ મોટી નિસ્બત છે. બસ થોડું કરીએ પણ શુદ્ધ કરીએ. પોલાર ગોલ્ડ ફિલ્ડ જોઈ છે ને, કેજીએફ તો ગયા છો? અમે જોયું છે, મોટો માટીનો ઢગલો હોય, એ કોઈ લઈ જાય ને તો કેવાય કે આ બરાબર, કારણ કે એમાંથી સોનું મળવાનું છે. અને ગમે તે ઢગલો લઈ જાય તો એમાંથી મળવાનું, સોનું મળવાનું છે, મળવું જોઈએ. હું જે કરું છું એમાંથી પ્રાપ્તિ થવી. તો 5 આશયની વાત સૌથી પહેલા કરી. આશય ભેદા એતે સર્વેપી તત્વતો ગંતવ્યા ભાવોય મનેન વિના ચેષ્ટા દ્રવ્ય ક્રિયા તુચ્છા. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં હરિભદ્ર સુરી મહારાજે લખ્યું છે કે આ 5 જે આશય છે એ જ વાસ્તવમાં તત્વ છે, એ જ વાસ્તવમાં ભાવ છે. અને જે ક્રિયામાં, જે આરાધનામાં આ 5 આશય જળવાતા નથી, સચવાતા નથી, એ માત્ર ને માત્ર દ્રવ્ય ક્રિયા છે અને તુચ્છ છે, એનું કોઈ જ ફળ નથી. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું. ચેષ્ટા દ્રવ્ય ક્રિયા તુચ્છા. એ જે પણ ચેષ્ટા હોય, એ ચારિત્ર લેવાની ચેષ્ટા હોય તો પણ જો આશય નથી તો એનું કોઈ ફળ નથી. આપણે ટૂંકમાં સમજી લઈએ. પ્રણિધાન, ફરીથી પ્રણિધાન શું છે? પ્રણિધાનમ તત્સમય સ્થિમત્તદઃ કૃપાનુગમ ચૈવ નિર્વદ્ય વસ્તુ વિષયમ પરાર્થ નિષ્પત્તિ સારમ. 3 વાના હોય, પ્રણિધાન હોય ત્યાં 3 વસ્તુ. સંસારમાં અનેક પ્રકારના જીવો છે. કોઈક મારા કરતા વધુ ગુણિયલ છે, કોઈક મારા કરતા ઓછા ગુણિયલ પણ છે, કોઈક મારા જેવા પણ છે. બધા જ પ્રકારના જીવો. જે જીવો મારા કરતા ઓછા ગુણિયલ છે, મારા કરતા ઓછા ગુણ જેનામાં હોય, હોવાનું જેવું, એના ઉપર દ્વેષનો અભાવ. પહેલી શરત છે પ્રણિધાનની કે મારા કરતા હીન ગુણ વાળો હોય, કોઈકની ક્રિયામાં આ હોય, ગડબડ હોય, કોઈકની સમજણમાં ગડબડ હોય, કોઈક આ રીતે કરતું હોય, કોઈક સમજણ, આપણી સમજણ કંઈક હોય ને બીજી રીતે કરતો હોય, કોઈ પણ કરતો હોય, પણ કોઈના પણ પ્રત્યે દ્વેષ ન ચિત્તમાં જાગે તો એ પ્રણિધાનનું પહેલું લક્ષણ. દ્વેષ નહીં હોય ને તો સામામાં રહેલી સારપને જોવાની તમારી દ્રષ્ટિ હશે. દ્વેષ આવે છે એટલે સારપ જોવાની દ્રષ્ટિ ઢંકાઈ જાય. દ્વેષ એવું તત્વ છે ને કે હોય એવી સારપ પણ તમને જોવા નથી, હોય એવી ઉત્તમતાથી પણ તમને વંચિત રાખે, તમને વેગળા રાખે. બસ તમને એનું નબળું જ દેખાયા કરે. દ્વેષની ઓળખાણ શું? આ ઓળખાણ. એની સારપને સ્વીકારી ન શકે અને એની નબળાઈને છોડી ન શકે, આ દ્વેષ. તો દ્વેષ છે તો તમને સારું નહીં દેખાય. દ્વેષ નથી કરવા. પહેલું ક્રિયા માટે આ પ્રયોગ છે કે તમે ક્રિયા કરી રહ્યા છો અને તમારી આજુબાજુમાં અનેક લોકો ક્રિયા કરી રહ્યા. કેવી રીતે ક્રિયા કરશો? ક્યાં ધ્યાન આપશો? એક ચિત્તે કરવું. કોઈ કંઈક કરે છે તો તમારા મનમાં કરુણા ઉપજવી જોઈએ, તમારા મનમાં એના પ્રત્યે ભાવ દયા ઉપજવી જોઈએ, તમારા મનમાં એમ થવું જોઈએ કે આને પણ સારું શીખવા મળે, આ પણ જલ્દીથી શીખે, એવો ભાવ હોવો જોઈએ. દ્વેષ નહીં. પછી વાતો કરવાની, પછી ચર્ચા કરવાની, અરે કેવી કેવી ક્રિયાઓ કરશે, એના કરતા તો ન કરે તો સારું. નહીં, આ શબ્દ આપણે નથી બોલવા. આપણે તો માત્ર કરુણા ચિંતવવાની છે, દ્વેષ નથી કરવા. પ્રણિધાનનું પહેલું લક્ષણ છે હીન ગુણ વાળો હોય એના પ્રત્યે દ્વેષ નહીં કરવો. અને બીજા જે કોઈ પણ છે એના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ હોય. કોઈ સમજતું નથી તો એને સમજાવવાની વૃત્તિ, કોઈને ખબર નથી પડતી તો એને શીખવાડવાની વૃત્તિ હોય, ઉપકાર કરવાની વૃત્તિ. અને પોતાને જે પ્રાપ્ત થયું છે એને પણ પ્રાપ્ત થાય એના માટેનો સમ્યક પુરુષાર્થ,
એ ક્યારે થઈ શકશે? જોજો, પહેલું એટલા માટે દ્વેષનો અભાવ બતાડ્યો છે કે જો દ્વેષ હશે ને તો તમે શીખવાડવા કરતા ટોકવાનું વધારે પસંદ કરો. દ્વેષ હોય છે ત્યારે આપણે શીખવાડવાનું બાજુમાં રાખીએ છીએ અને સંભળાવવાનું વધારે કરીએ. જ્યાં સંભળાવવાની વૃત્તિ છે ત્યાં દ્વેષ છે, જ્યાં શીખવાડવાની વૃત્તિ છે, જ્યાં સમજાવવાની વૃત્તિ છે ત્યાં ઉપકારનો ગુણ. એટલે બીજા પ્રત્યે ઉપકારની વૃત્તિ હોય, એને શીખવાડવાની, સમજાવવાની. મને આટલું મળ્યું છે, ચાલો હું પણ એને, મને જેટલું સમજાયું છે, હું જેટલું શીખ્યો છું, હું જેટલું સમજ્યો છું, એટલું એને પણ આપવું, સમજાવવું ને શીખવું. આ બીજું લક્ષણ. અને ત્રીજું, પોતે જે અનુષ્ઠાન કરવાનું સ્વીકાર્યું છે, તમે સામાયિક કરવા તૈયાર થયા છો, તમે પ્રતિક્રમણ કરવા તૈયાર થયા છો, તમે ગુરુવંદન કરવા તૈયાર થયા છો, તમે પૂજા કરવા જવા તૈયાર થયા છો, કોઈ પણ વસ્તુ, તમે ઉદ્યાન કરવા જાઓ છો, તમે તપશ્ચર્યા કરો છો, તમે એકાસનું, બ્યાસનું, ઉપાસ, આંબિલ, કોઈ પણ પ્રકારનું ધર્માનુષ્ઠાન, જે કોઈ પણ તમે કરવાનું નક્કી કર્યું હોય એને, એના પાલનમાં સતત ઉદ્યમ કરનારો, આ મારું કર્તવ્ય છે, આ મારું કર્તવ્ય છે, મારી આત્મશુદ્ધિનું કર્તવ્ય છે અને મારે કરવાનું, એવી ભાવનાથી વાસિત, કોઈના પ્રત્યેનો દ્વેષ નહીં, બીજા પ્રત્યે ઉપકાર કરવાની વૃત્તિ, અને આ મારું કર્તવ્ય છે એના બોધપૂર્વક પોતે જે ધર્મ અનુષ્ઠાન સ્વીકાર્યું છે એને કરવામાં તત્પર હોય. આનું નામ પ્રણિધાન. આ ત્રણ ગુણો જેમાં હોય એનું નામ પ્રણિધાન. ખ્યાલ આવ્યો? પ્રણિધાનમ તત્સમય સ્થિતિમાં. જ્યારે તમે ક્રિયા કરતા હો ત્યારે સતત તમારો ઉપયોગ એ ક્રિયાની અંદર જોડાયેલો હોય તો એ પ્રણિધાન. તમે ક્રિયા કરતા હો ત્યારે આપણી નજર કોઈકના ઉપર ગઈ અને એની ક્રિયામાં ગડબડ જોઈ તો એના પ્રત્યે દ્વેષ ન જાગે તો એ પ્રણિધાન છે. આપણે ક્રિયા કરતા હોઈએ અને કોઈકને જોયો તો એમ થાય આને પણ શીખાડું એવું મનમાં થાય તો એ પ્રણિધાન. આ પહેલો આશય છે, પ્રણિધાન. હું આ કરવા તૈયાર થયો છું, હવે મારું મન, મારું વચન અને મારી કાયા, મારું સમગ્ર અસ્તિત્વ એની સાથે જોડાયેલું. પ્રણિધાન આ છે, તમે સમગ્રપણે એની સાથે જોડાયેલું. તમારું મન અહીં તહીં ક્યાંય નહીં, બધેથી મન વાળીને તમે એમાં જોડી. સમજાયું? પછી બીજો આશય છે પ્રવૃત્તિ નામ. એક તબક્કો આગળ વધે. જે ક્રિયા હું કરી રહ્યો છું, જે ધર્માનુષ્ઠાન હું કરી રહ્યો છું, એમાં વિકાસ કેવી રીતે થાય, એમાં વૃદ્ધિ કેવી રીતે થાય, એમાં ઉન્નતિ કેવી રીતે થાય, એમાં મારી સ્થિરતા કેવી રીતે વધે, એનું સતત એના મનમાં ચિંતન. અને ઉપયોગ કેવો હોય, ક્રિયા કરતો હોય ત્યારે એના હૈયામાં એક અહોભાવ હોય. પહેલું આ કે ભાઈ આનો વિકાસ કેવી રીતે કરવો, આમાં મારે આગળ કેમ વધવું, પેલો વિચાર આવો. બીજો, મારા આત્મકલ્યાણના સાધન રૂપે મને આ ધર્મ અનુષ્ઠાન મળ્યું છે ને, એનો હૈયામાં ઉલ્લાસ, એનો હૈયામાં ઉમંગ હોય, અહોભાવ હોય. મારા આત્મકલ્યાણનું આ સાધન છે એવા અહોભાવથી. મેં નિયમ લીધો છે અને મારે સામાયિક કરવાની છે, મેં નિયમ લીધો છે ને મારે પૂજા કરવાની છે, મેં નિયમ લીધો છે માટે મારે નૌકારવાળી ગણવાની છે નહીં. આ દરેક ક્રિયા મારા આત્મકલ્યાણનું સાધન છે એવા અહોભાવ પૂર્વક ક્રિયા. નિયમ તો એટલા માટે આપવામાં આવે છે કે તમને અનાદિકાળથી આપણી ટેવ છે કે મનને બહાર ભટકવું ગમે છે, મનને સંસારિક ક્રિયાઓમાં જ રમવું ગમે છે. એ ક્રિયાઓના સંસ્કાર તૂટે અને ધર્મ ક્રિયાના સંસ્કાર પડે એટલા માટે નિયમ આપવામાં. ઘણીવાર એવું બને છે કે નિયમ લીધા પછી ક્રિયા તો ચાલુ રહી જાય છે, અહોભાવ ક્યારે પેદા થતો જ નથી, અહોભાવ ક્યારે વધતો જ નથી. એટલે મારા આત્માના કલ્યાણ માટે આ જ ધર્માનુષ્ઠાન કરવાને લાયક છે એવા અહોભાવ પૂર્વક એ ક્રિયા કરતો.
અને ત્રીજી વસ્તુ, મેં જે ક્રિયાનો પ્રારંભ કર્યો છે હવે એમાં ઉત્સુકતા ન હોય, ક્યારે પતશે, મારે ફલાણું કામ છે, ઢીકણું કામ છે, જલ્દી પતી જાય તો સારું, ચલો ને 10 મિનિટમાં પતાવી લઉં, માળા ગણવાની છે, એક 5 મિનિટ ઊભો રહે ને, આ પતાવી દો એટલે પછી વાંધો નહીં. પ્રવૃત્તિ તમે બરાબર સમજો, અહીંયા પ્રવૃત્તિ કઈ છે, પ્રવૃત્તિને આશય કયો છે. પ્રવૃત્તિ તો હું પણ કરું છું, સામાયિક લઈને બેઠો તો મેં પ્રવૃત્તિ કરી, પૂજા કરવા ગયો તો પ્રવૃત્તિ કરી, માળા લઈને બેઠો તો પ્રવૃત્તિ કરી, પ્રવૃત્તિ તો મેં પણ કરી, પણ મારી પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ નામનો આશય છે કે માત્ર કાયાની ચેષ્ટા છે, એ નક્કી કરવાનું છે. અને એ નક્કી કરવા માટે આ 3 શરતો છે. સૌથી પહેલા તો સતત એના મનમાં હોય, ગઈકાલે જે રીતે હું ક્રિયા કરતો હતો એના કરતાં વધુ નિર્મળતાથી, વધુ ઉપયોગપૂર્વક, વધુ એકાગ્રતાથી કરું, અને આ ક્રિયામાં, આ આરાધનામાં મારો વિકાસ કેવી રીતે થાય એનું ચિંતન. બીજો અહોભાવ હોય આત્મકલ્યાણની, આવી લોકોત્તર ક્રિયા મને મળી હોય તો કેવા અહોભાવ છે, કેવા અહોભાવ, કેટલાય વર્ષોથી, કેટલાય લાંબા વખતથી આપણા શરીરમાં કોઈ રોગ ઘર કરી ગયો હોય, ઘણી બધી જગ્યાએ મહેનત કરી હોય, ક્યાંયથી નિદાન ન થતું હોય, કોઈ ઉપાય જડતો ન હોય, કોઈ દવા ન જડતી હોય, અને અચાનક કોઈક એવા ડોક્ટર, કોઈક એવા વૈદ્ય મળી જાય અને આપણા રોગનું નિદાન થઈ જાય, અને એ પછી એનો ઉપાય બતાડે, એની ચિકિત્સા બતાડે, અને આપણને એમ કહે કે આટલું આટલું કરો, આ તમારો રોગ છે અને આ મટી જશે, તો એના પ્રત્યે આપણને કેવો અહોભાવ, કેવો ભાવ, કેવા પરિણામ હોય એના પ્રત્યે, આપણે કેવી રીતે કરીએ. એને જે કંઈ પણ બતાડ્યું હોય એ દરેક કરતી વખતે એનું યાદ આવે, આટલા વર્ષોથી ભટકતા હતા, કેટલે ઠેકાણે ગયા હતા, ક્યાંય મેળ પડ્યો નથી, અને આજે અચાનક આ મળી ગયા. કેવું, જેને બતાડ્યું હોય ને એનોય ઉપકાર માને, જેણે આપણને ત્યાં મોકલ્યા હોય એનો પણ આપણે ઉપકાર માનીએ. વારંવાર કહીએ, ભાઈ તમે હતા ને તો મને આ ડાક્ટર મળ્યા, મને આ દવા મળી અને મને જરાક સારું લાગે. આવો ભાવ, આ શાસન, આ શાસનના અંગો, આ શાસનની આરાધનાઓ, આ શાસનની સાધના, ક્રિયા, અનુષ્ઠાન, એના માટે આપણને આવે ખરું. અનાદિકાળથી ભટકીએ, દુઃખનો અનુભવ એ સિવાય સંસારમાં બીજું કાંઈ જ છે. તમે જોજો, પુણ્ય છે ને એ પણ દુઃખી છે, પુણ્ય નથી એ પણ દુઃખી. દુઃખના અનુભવ સિવાય સંસારમાં કશું. સુખ તો અહીંયા માત્ર થોડી વાર વાદળું આવી જાય ને, ધોમ તડકામાં ચાલતા હોઈએ અને અચાનક સૂર્યને આડે વાદળું આવે અને એકદમ સારું લાગે, કેટલી વાર એ વાદળું હટે એટલી વાર. બસ સંસારનું સુખ આવું છે. મોટા ભાગે સંતાપમાં જ જીવન જતું, ક્યાંય રસ્તો જડતો નહોતો. સુખ ક્યાં છે ને એ આપણને ખબર નહોતી, અને એમાં અચાનક આવી પરિસ્થિતિ આપણને મળી જાય, આપણું નિદાન મળી જાય, આપણને ઉપાય જડી જાય, કેવા અહોભાવથી થવી જોઈએ. અંદરથી અહોભાવ જાગવો, એક વિકાસ કરવાની બુદ્ધિ, એક અહોભાવની બુદ્ધિ, અને ત્રીજી ઉત્સુકતા નહીં, હવે જલ્દી પતાવી લેવું છે, હવે બસ કરી લેવું છે, ઉત્સુકતાનો અભાવ. જો આ 3 વાના છે તો તમારી પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ આશય. સમજાયું? ઈચ્છા, પહેલું પ્રણિધાન, પછી પ્રવૃત્તિ, અને પછી વિઘ્ન જાય. 3 પ્રકારના વિઘ્નો છે. એક સાવ સામાન્ય વિઘ્ન હોય, એક એના કરતા મોટું વિઘ્ન હોય, અને એક સૌથી મોટું વિઘ્ન. રસ્તે કોઈ માણસ જતો હોય તો રસ્તામાં કાંટા વગેરે હોય તો આ જઘન્ય વિઘ્ન છે, નાનકડું સામાન્ય વિઘ્ન છે. કાંટા વગેરે દૂર થાય, ગતિ વ્યવસ્થિત થઈ. જવાનું હોય અને તાવ વગેરે આવી જાય, શરીરને રોગ વગેરે ઘેરી વળે તો એ એના કરતા મોટું વિઘ્ન છે, એ બાધા છે. અને જનારો દિશા જ ભૂલી જાય, દિશાનો જ ભ્રમ થઈ જાય કે હું ખરેખર ક્યાં જઉં છું, આ દિશા બરાબર છે કે નહીં. પોતે જો કન્ફ્યુઝ થઈ જાય તો બીજા ગમે એટલું બતાડે પણ એના મગજમાં ઉતરે નહીં, એને સમજાય નહીં કે શું કરવાનું.
એ સૌથી મોટું. આ 3 પ્રકારના વિઘ્નો છે. એવું જ આપણા ધર્માનુષ્ઠાનમાં પણ આવું બનતું વિઘ્નો આવે. તમે જ્યારે કરવા માંડો ને એટલે વિઘ્નો આવે. તમે કોઈ પણ ઉત્તમ નો પ્રારંભ કરો એટલે વિઘ્ન આવે. ને વિઘ્ન ક્યાંથી આવે? સૌથી પહેલું વિઘ્ન મારી અંદરથી જ આવે. સૌથી મોટું વિઘ્ન ધર્મનું હું પોતે જ. આપણે બહારના ગમે તેટલા સંયોગોની વાત કરીએ, બહારની ગમે તેટલી પરિસ્થિતિઓની વાત કરીએ, પણ મુખ્ય વિઘ્ન તો હું પોતે જ છું. મારી સજ્જતા હોય, મારો સંકલ્પ હોય, મારી નિષ્ઠા હોય તો બહારની કોઈ પરિસ્થિતિ મને નડતી નથી. સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં તમે જુઓ, તમે તમારા ઘરમાં કોઈ પ્રસંગ લઈને બેઠા હો તેને પાર પાડો કે ના પાડો? ગમે તેવી પરિસ્થિતિ હોય, શરીર અનુકૂળ હોય કે ન હોય, વાતાવરણ અનુકૂળ હોય કે ન હોય, બહુ ગરમી છે ને બહુ 46 ડિગ્રી છે ને 47 ડિગ્રી છે, શું કરો? ન કરો? ખરીદી કરવા જવાનું છે, જાઓ કે ના જાઓ? કોઈને ત્યાં તેડા દેવા જવાનું હોય વારે વારે સ્કૂટર ઉપર, તો જાઓ કે ના જાઓ? કેમ જાઓ? ત્યાં કેમ કોઈ બાધા ન નડે? કેમ? કારણ કે તમે પોતે તૈયાર છો. તમે પોતે અંદરથી તૈયાર હો તો તમને બહારની કોઈ પરિસ્થિતિ નડતી નથી. અને તમે પોતે તૈયાર ન હો તો 1000 બહાના તમારી આંખ સામે આવે. ઉભા રહી થાય છે ને? મેં પૂછ્યું હતું પરમ દિવસે તમને કે ગરમી છે શું કરવું? હા, ગરમી છે શું કરવું? બે દિવસથી મેં કીધું બંધ રાખો. 2 દિવસથી વિચાર જ આવતું હતું જવું કે ના જવું. હા. કોઈ નહીં. ગરમીના હિસાબે બધાએ દીક્ષાનો અનુભવ કર્યો કાલે. તો સમજો, સંસારની કોઈ પ્રવૃત્તિમાં હવે આ વર્ષે લગ્ન લઈએ કે નહીં? 47 ડિગ્રી, 5 દિવસ બહુ ગરમીની આગાહી છે, આ વખતે લગ્ન નથી લેવા. કરો કરો સાહેબ, દીકરા દીકરી ના પાડે છે અત્યારે. શું માગશરમાં મા મહિનો જ હવે મેરેજ માટે જ છે. વૈશાખ મહિનામાં marriage થાય જ આમાં વાળો તૈયાર વૈશાખ મહિને થયો હોય તો કઈ મા મહિનાની રાહ નો નહીં. હા, એ જતું રહે. હવે બધું સામા વાળા ઉપર છે, કોણ ક્યારે તૈયાર થાય. અહીંયા બાધા આવવાની જ. અને સૌથી મોટી બાધા કીધું, હું પોતે જ મારી બાધા. મને જ વિચાર આવે શું કરીશું, આટલી બધી ગરમી, ત્યાં તો એસી રૂમો છે જ નહીં, બરોબર ને? પંખાથી બી ગરમ હવા આવે. વિચાર આવે. ઘણા બધા કેન્સલ થયા હતા. પછી તો મને વિચાર આવ્યો, એક મેસેજ લખું, ભાઈ આ શું છે? અમારો વિચાર કોઈને ના આવે, પોતાનો વિચાર બધાને આવે. અમારો વિચાર આવે પછી જ અહીંયા ખરેખર. અરે અમારો વિચાર આવ્યો તો એમ કે ચાલો મહારાજ સાહેબને સાથ આપવા જઈએ. બધાને એમ થયું કે કાલે અનુભવ કરી લીધો કે આ રાતનો અનુભવ થઈ ગયો. એ વિઘ્નો, આ વિઘ્નો મારી અંદર જ વિઘ્નો પડ્યા છે. સાચી વાત. જેટલો સંકલ્પ મારો મજબૂત, જેટલી નિષ્ઠા મારી મજબૂત, એટલા વિઘ્નો પાતળા. જે સત્વશીલ છે ને એને બાધા હોતી જ નહીં. એને બાધા પણ ઉન્નતિનું કારણ બને. જેનામાં સત્વ છે, સત્વ પ્રગટ કરવું જોઈએ. સૌથી પહેલું કામ, તમારા સત્વનો વિકાસ એ ધર્મની પહેલી ફળશ્રુતિ છે. ધર્મથી સત્વ વધવું જોઈએ. જો તમારું સત્વ નબળું પડતું હોય ને તો સમજવાનું કે તમે ધર્મ નથી કરી રહ્યા. સત્વ એ કે મારું હિત જેમાં હોય એ કરવાનો મને સંકલ્પ થાય. આનું નામ સત્વ. વળગી રહું, હું ટકી રહું, અરે નહીં કેમ થાય? મને સગવડ મળી છે ને, મેં તમને પેલા પણ કહ્યું, ફરી કહું, મને સગવડ મળી છે અને મને સગવડ મળે છે માટે હું નબળો છું. જેને સગવડ મળતી નથી અને જેને સગવડ મળી નથી એ કેવી રીતે રહે છે? કેવી રીતે? વિઘ્ન જય કરવો જ પડે. તમારે આરાધના કરવી છે, તમારે તમારી ક્રિયાને આરાધના બનાવવી છે. હવે નિયમ લેતા લઈ લીધો છે કે સામયિક કરવાનો છે રોજ.
હવે સાહેબ બાજુની રૂમમાં પંખો ચાલતો તો અહીં બેસાય કે ન બેસાય? આપણો સવાલ હોય સાહેબ બાજુમાં પંખો ચાલતો હોય તો અહીં બેસાય કે ન બેસાય? આમ કરીએ તો બેસાય કે ન બેસાય? આપણે શોધતા હોઈએ સતત શરીરના સુખની સતત શોધ કરવીને એ ક્રિયાને ધર્મને ની વિરાધના જ. શેની વિરાધના? હા, વિરાધના જ. તમે શેની શોધ કરો? સાતાની, હંમેશા સાતાની શોધ. શરીરની શાતા, શરીરની સુખાકારી, શરીરનું સુખ ચોક્કસ જરૂરી છે, ના નથી. આપણે કે અત્યાચાર નથી કરવા, પણ થોડી ક્ષમતા તો આપણી વધવી જ જોઈએ. ધર્મનો અર્થ જ એ છે કે ધીમે 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 તમારી શારીરિક અને તમારી માનસિક એ ક્ષમતાનો વિકાસ જેનાથી થાય એનું નામ ધર્મ. ક્ષમતાનો વિકાસ થવો જોઈએ. તમારી માનસિક ક્ષમતા વધે અને તમારી શારીરિક ક્ષમતા વધે. તમે કોઈ પણ પરિસ્થિતિમાં મુકાઓ, સંસારના કોઈ પણ વ્યવહારની સ્થિતિમાં મુકાઓ અને આમ મગજ ગુમાવી દેવાનો વખત આવે ને ત્યારે પણ તમે સ્થિર રહી શકો ને તો સમજવું કે તમારો ધર્મ સાચો છે. તમારી માનસિક ક્ષમતા વધી છે. આ મિચ્છામિ દુક્કડમ શું છે? મિચ્છામિ દુક્કડમ શું છે? ખાલી બોલવાનું છે. ભૂલ થઈ જાય માફી માંગો. આ પણ શું, શાના માટે માફી માંગો? કોઈ પણ ભૂલ થઈ ભૂલ થઈ હોય તમે સમજો કેટલી ક્ષમતા જોઈએ. મિચ્છામિ દુક્કડમ માગવામાં કેટલી ક્ષમતા જોઈએ તમારી. પહેલા તો તમે ભૂલ કરી છે કબૂલ કરો. સૌથી અઘરું કામ મેં ભૂલ કરી છે એ કબૂલ કરવું, એ સૌથી અઘરું. ધારો કે મનમાં આવી ગયો કે આ કરી છે તો પણ સામાન્ય કેવું કે હા ભાઈ મારી ભૂલ હતી ને તું મને માફ કરી દે, શક્ય છે? આ અભ્યાસ છે, આ પ્રેક્ટિસ છે. તમારા અહંકારને, તમારી જીદને તોડવાનું આ સાધન છે. આપણો અહંકાર આપણને આપણી ભૂલ કબૂલ કરવા દેતું જ નથી. અને એને તોડવા માટેનું આનાથી શું થાય? તમારી માનસિક ક્ષમતા વધે છે, તમારી કેપેસિટી વધે છે, તમે સહન કરી શકો. તો દરેક ધર્મ તમે ઈર્યાવી કરો છો ને મિચ્છામિ દુક્કડમ આપો. દરેક ધર્મ ક્રિયા તમારી ક્ષમતાનો વિકાસ. હવે તમે અહીંયા બેઠા છીએ, આ તો આપણે સગવડ જોઈને બેઠા અહીંયા કે હવે અંદર ગરમી ન લાગે. વિકાસ ધારો કે સગવડ નથી, પણ કોનું મહત્વ છે? તમે વિચાર કરો કે 1 કલાક તમે બેઠા, એમાં ગરમી લાગી અને એ જ કલાકમાં તમને કંઈક જાણવા, શીખવા, સમજવા મળ્યું. બેમાં મહત્વ કોનું? તો કોને મહત્વ આપશું? કોને મહત્વ? કલાક ગરમી સહન કરીને પણ મેળવી લેવું કે પછી ગરમી માટે આ છોડી દેવું? કોને છોડી શકાય? આત્માનો વિકાસ જેમાં થતો હોય એ પહેલું. તો ધર્મની ફળશ્રુતિ આ છે કે તમારી ક્ષમતા વધે. અરે કઈ વાંધો નહીં, સહન કરવાનું છે 3 દિવસ, પછી તો બધું જ આપણું જ છે ને. નહીં, ચાલો કરવું જ છે, કંઈક તો સમજવું જ છે, શીખવું જ છે, કરવું જ છે. બસ એમ સંકલ્પપૂર્વક સંસ્કાર પાડવા. જે સતત શરીર સાથે મોહ જોડાયેલો છે, આસક્તિ જોડાયેલી છે ને, એને તોડવાની. તો વિઘ્ન છે, તો 3 પ્રકારના વિઘ્નોને ઓળંગવાના હોય. તો આમાં કયા વિઘ્નો આવે? તો પહેલું સૌથી સામાન્ય વિઘ્ન શું છે? કાંટા વગેરે રસ્તામાં હોય તો એ સામાન્ય વિઘ્ન કહેવાય. એમ આપણી ક્રિયાઓમાં પણ ઠંડી, ગરમી, અહીંયા જ લખ્યું, ઠંડી, ગરમી વગેરે જે પરિસરો છે એ સહન કરવાની ક્ષમતા ન હોય તો પછી આરાધનામાં બાધા પહોંચે. એની આરાધના બરાબર ન થાય. હવે પરસેવો ખૂબ થતો હોય અને હું એ જગ્યામાં પ્રતિક્રમણ કરતો હોઉં, પછી આખું પ્રતિક્રમણ મને એમ થતું હોય બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, તો સતત આ વિચારોના લીધે મારી આરાધના બગડી. આ બાધા છે. તો એટલે તો ક્રમ બતાડે છે. પહેલા તમે પ્રાણાયામ કરો, પછી પ્રવૃત્તિ યોગ અને પછી વિઘ્ન જાય. આ તમારો સ્ટેપ બાય સ્ટેપ તમારો વિકાસ ક્રમ છે. જ્યાં સુધી તમારે તમારા હૃદયમાં એ ક્રિયા પ્રત્યે અહોભાવ જ નથી ને ત્યાં સુધી તમે બાધાઓને ઓળંગવાનો વિચાર જ કેવી રીતે કરો? આ મારે કરવાનું છે આવું પ્રાણાયામ ન હોય અને આ મારે કરવા યોગ્ય છે આવો અહોભાવ ન હોય
તો પછી આમાં આવતી બાધાઓ દૂર કરવી જોઈએ એવો વિચાર પણ કેવી રીતે આવે? ન જ આવે. એટલે આ ક્રમ બતાડ્યો છે. પેલું તો તમે પ્રણિધાન કે ભાઈ આ મારું કર્તવ્ય છે, મારી આત્મશુદ્ધિનું સાધન આ જ છે ને મારે કરવાનું, આ પહેલું. બીજું, આત્મકલ્યાણના સાધન રૂપે આટલી અદ્ભુત ક્રિયા મળી છે એના પ્રત્યેનો અહોભાવ. હવે આમાં વિકાસ કેમ સાધવો? અને વિકાસ સાધવો છે, વિકાસનો અર્થ શું છે? મારી સ્થિરતા વધે, મારી એકાગ્રતા વધે, મારી તન્મયતા વધે, અને એના માટે જે આ બધી બાધાઓ છે એને મારે દૂર કરવી. તો પહેલું, ઠંડી, ગરમી, ભૂખ, તરસ, આ બધા જે પરિશહો છે ને એ બધી જ બાધાઓ એ સામાન્ય પ્રકારનું વિઘ્ન ગણાય. બહુ સામાન્ય વિઘ્ન છે, પણ એને પણ ઓળંગવાના જ. તો સહન કેવી રીતે દૂર કરશું? હવે ઠંડી લાગી રહી છે, ગરમી પણ લાગી રહી છે, કદાચ ભૂખ લાગે છે, તરસ, સવારમાં ઉઠીને આપણે બેસી ગયા, હવે પાણી પીવાની ઘણા ઈચ્છા થતી હશે અત્યારે, નોકારસી આવી ગઈ, હવે પાણી જોઈએ, પણ તરસ લાગી રહી છે, શું કરશું? આ બધી બાધાઓને ઓળંગશું કેવી રીતે? તમારા મનને કેળવવા, તમારા મનને તૈયાર કરવા, ભાવનાઓથી ભાવિત કરવાનું છે. આપણને આલંબન આપવામાં આવ્યા છે, અઢળક આલંબન આપવામાં આવ્યા છે. એ આલંબનોનો વિચાર કરીને પોતાની જાતને આટલી ઠંડી ગરમી વિચાર કરે માણસ કે આવા કેટલા જીવો છે જેને માથે છાપરું પણ નથી. અમે વિહાર કરીએ ત્યારે જોઈએ છે પેલી તાડપત્રીઓમાં, એ પણ પ્લાસ્ટિકની તાડપત્રીઓમાં ધોમ ધકતા તાપમાં આખો દિવસ એ લોકો રહેતા હોય. ન એસી હોય, ન પંખા હોય, કશું જ ન હોય, આખો દિવસ એ તાડપત્રીની નીચે રહેવું સંભવ છે? આપણા માટે કેટલા કલાક સંભવ? કાલ કેટલા ઊંઘ નહીં આવ્યા બસ આ હું અત્યારે ધર્માનુષ્ઠાન કરી રહ્યો છું, હું અત્યારે મારા આત્મકલ્યાણની સાધના કરી રહ્યો છું, અને સાધનામાં આ બધી જ બાધાઓથી મારે વિચલિત નથી થવાનું. આવા આલંબન લઈ અને પોતાના મનને ઠારવાનું છે. 2 ઘડીનું પ્રતિક્રમણ છે, 2 ઘડીનું સામાયિક છે, અડધો કલાક પરમાત્માની પૂજા કરવાની છે, એક 15 મિનિટ માટે મારે જાપ કરવાનો છે, અને એમાં મારે સહન કરવાનું છે, તો એ આનંદપૂર્વક કરવાનું. આમાં મારા આત્માને લાભ છે, આમાં મારા આત્માની શુદ્ધિ છે, અને માટે મારે કરવાનું છે. પોતાના વિચારોથી એમાંથી બહાર નીકળો. અનાદિકાળથી મનમાં જે આવ્યું ને એ કરતા આવ્યા છે. જ્યારે મન થયું પાણી પી લીધું, જ્યારે મન થયું ત્યારે પંખો ચાલુ કરી દીધો, જ્યારે મન થયું ત્યારે એસી ચાલુ કરી લીધું. આપણે બધું જ મન પ્રમાણે કરતા રહ્યા, અને ધર્મ એટલું જ છે કે મન તમારા કહ્યા પ્રમાણે કરે એવી ક્ષમતા પેદા કરવી, એનું નામ ધર્મ. એવી શક્તિ, એવું સામર્થ્ય, એવી સમજણ પેદા કરવી કે મન મારું કયું કરે, સાધર્મ. અને એટલા માટે તો જો આ ધર્મ કરતી વખતે પણ મન જ આગળ હોય તો સમજવાનું કે કલ્યાણ ભૂલી જા, કલ્યાણ ભૂલી જવા. તો નાનું સૌથી સામાન્ય વિઘ્ન કયું? ઠંડી, ગરમી, ભૂખ, તરસ, આ લાગે તે. એનાથી ઉપરનું વિઘ્ન રોગ આવ્યો છે. અહીં કહ્યું છે કે સૌથી પહેલા તો રોગ ન આવે ને એ રીતની પોતાની જીવનચર્યાને ગોઠવો. આજની આપણી જીવનચર્યા જ એવી છે કે એમાં રોગ ન આવે તો જ નવાય, ન આવે તો જ નવાય. આપણી ખાણી પીણી, રહેણી કરણી, આપણું દરેક પ્રવૃત્તિ તમે જુઓ એ રોગને આમંત્રણ છે. હું ઘણીવાર કહું છું, આપણે એમ કહીએ કે રોગ આવ્યો ને એટલે તરત એમ કહીએ કે કર્મનો ઉદય આવ્યો. 90% રોગો છે ને આપણી મૂર્ખતાના કારણે, આપણી મૂઢતાના કારણે. રોગ કર્મના કારણે આવનારા રોગો તો 10% જ. બાકી આપણી જે લાઈફસ્ટાઈલ છે એના કારણે 90% રોગો આવે. જો તમે ખાનપાનમાં ધ્યાન રાખો, જો તમારી રહેણી કરણીમાં નિયમિતતા હોય તો રોગ આવે જ. અને છતાંય જો આવે તો ત્યાં પણ પોતાના ચિત્તને ઉત્તમ ભાવનાઓથી ભાવિત કરવાની. આ રોગ એ કોને આવેલો છે? જો આ બધું તત્વ છે, અને વિચારવું તો પડશે આજે નહીં તો કાલે. શરીર સાથે જોડાયેલો રોગ મારા આત્માને કોઈ નુકસાન કરનાર છે. ચાલો ધારો કે મને રોગ થયો છે, પણ આરાધના હું કદાચ ઊભો નહીં કરી શકું, મારી ક્ષમતા નથી, પણ આરાધના કરીશ તો એકાગ્રતા. વહેલે બેઠા કરવું પડે, પણ
આરાધનામાં ચિત્ત પરોવીને. અને કદાચ ન જ રહેવાતું હોય તો ચિકિત્સા કરીને પણ એને શાંત કરી અને પોતાની આરાધનામાં ઉદ્યમ. અને ત્રીજું છે દિશાનો મોહ, દિગ્મોહ, દિગ્ભ્રાંતિ થઈ જાય. ચાલનારો માણસ જતો હોય અને અચાનક એને થાય કે હું ક્યાં જઈ રહ્યો, આ દિશા સાચી છે કે નહીં, આ દિશા ખોટી છે સાચી છે, કશી સમજણ ન પડતી હોય, કોઈ પણ કહેતું હોય તો એમ થતું હોય, વહેમ થતું હોય એને. એમાં જે ખરેખર જાણકાર વ્યક્તિ હોય અને મળી જાય અને દોરી જાય તો એને એમ થાય કે હા હવે એમ ધર્મ કરતા 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 મન છે, અનાદિકાળના સંસ્કારોથી વાસિત મન છે. હું કરું છું તે બરાબર છે કે નહીં, આ ધર્મ મને ફળશે કે નહીં, મારા આત્માનું કલ્યાણ થશે કે નહીં, એકદમ ભ્રમ થઈ જાય. આરાધનાનો ઉત્સાહ પડી ભાંગે, આરાધનામાંથી આનંદ ચાલ્યો જાય, આરાધનામાંથી એકાગ્રતા ચાલી જાય. શું કરવું? ગુરુનું શરણું. આ વિઘ્નને ઓળંગવા માટે કયું સાધન? તો જ્યારે પણ આવી સ્થિતિ મનમાં આવે ને સદગુરુના શરણે ચાલ્યા જવું અને એ જે દિશા સૂચન કરે, જે માર્ગદર્શન આપે એ પ્રમાણે કરતા રહેવું. ભાઈ મને ખબર નથી પડતી, હવે મને સૂઝ નથી પડતી કે મારે શું કરવું. તમે ડોક્ટરને કહી દીધું અને એને કીધું તમે દાખલ થઈ જાઓ, પછી કહેશે આ ટાઈમે આ દવા લેવાની છે, આ ટાઈમે બોટલ ચડાવવાનો છે, આ ટાઈમે ઇન્જેક્શન આપવાનું છે, આ ટાઈમે આ કરવાનું છે, અને તમે વગર વિચારે કશું જ વિચારતા નથી આનાથી થશે કે નહીં. તમે ભરોસો મૂક્યો છે ડોક્ટર ઉપર, એ જ રીતે સદગુરુ ઉપર ભરોસો મૂકો અને તમારી આ બાધા પણ દૂર થઈ. તમારા મનમાં જે વ્યામોહ પેદા થયો હોય એને પણ એ દૂર કરી. ક્રિયામાંથી, ધર્મ આરાધનામાંથી પહેલા પ્રણિધાન, પછી પ્રવૃત્તિ અને પછી વિઘ્ન. વિઘ્ન જે જાય અને પછી આવે સિદ્ધિ. તમે જે ધર્માનુષ્ઠાન કર્યું, શરૂઆત કરી, પ્રયત્ન કરતા 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 પહેલા પ્રણિધાન સ્થિર કર્યું, પછી તમે તમારી પ્રવૃત્તિને પ્રવૃત્તિ નામનો આશય બનાવ્યો, પછી તમે વિઘ્નોને જીતવાનો પ્રયત્ન કરતા 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 એવી અવસ્થા. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બસ આ આખો ખેલ અભ્યાસનો છે. જેમ જેમ તમારો અભ્યાસ વધશે એમ એમ તમારી ક્રિયાનો આનંદ વધશે, એમ એમ તમારી ક્રિયાની સ્થિરતા વધશે, એમ એમ તમારી એકાગ્રતા વધશે, એમ એમ શુદ્ધિ વધશે. અનાદિકાળનો અભ્યાસ સંસારનો છે, આરાધનાનો છે જ નહીં અભ્યાસ. અને અભ્યાસ પાડવાનો. અને અભ્યાસ કરતા કરતા એટલા જોયા છે એવા જીવ કે શરીરથી સાવ નખાઈ ગયેલા, શરીર બિલકુલ સાથ ના આપે અને છતાંય એના મનમાં આર્ત ધ્યાનનો એક અંશ પણ ઉગતો ન. એનું શરીર, એની શરીરની પીડાઓ, એની શરીરની બાધાઓ, એની શરીરની પરાધીનતાઓ એને ક્યારેય આર્ત ધ્યાનમાં લઈ જઈ શકતી નથી. એટલી હદે પોતાનું શરીર તો એવું જ છે, તમે જોઈ લો, શરીર નબળું જ છે. હવે એ સુધરવાનું જ નથી, એક સ્થિતિ જ એવી છે. તો શું કરવું? કેળવવું કોને? મનને. આર્ત ધ્યાન ઓછામાં ઓછું કોઈ પણ પરિસ્થિતિમાં પાછું વાળવાનું. કોઈ પણ તમે વિચાર કરો કે મને અત્યારે તાવ આવ્યો છે અને માથું બહુ દુખે છે અને હું હાઈ વોય કરું છું, મટી જવાનું? તમે જ તમારી જાતને પૂછો કે હું અત્યારે રડીશ, અત્યારે માથું પછાડીશ કે અત્યારે આખું ઘર ભેગું કરી લઈશ તો મારો દુખાવો બંધ થવાનો? સહન તો રડીને પણ કરવાનું છે અને સહન સમજીને પણ કરવાનું છે. શું કરવું? તમને પ્રેક્ટિસ કરવાનો એક પ્રયોગ બતાવો. કેવી રીતે પ્રેક્ટિસ કરાય? પ્રેક્ટિસ કેવી રીતે કરાય? એક સાથે આવી ન જાય. અત્યારે દુખ્યું ને હું વિચારી લઉં ને બેસી ગયો મને કઈ નહીં થાય, ના થાય. ફરિયાદ કરવાનું પણ મન થાય. પણ તમે જુઓ, આપણને બહુ સરસ પ્રયોગ બતાડ્યો છે ભગવાન, નૌકારશી કરવાનો. સૂર્યોદય થાય ને એટલે તમે વાપરી શકો. છતાં પણ તમને એમ કહ્યું કે ભાઈ નૌકારશી કરવાની, કે 2 ઘડી સુધી તમારે સૂર્યોદય થાય પછી 2 ઘડી નહીં ખાવા. ખાવાની છૂટ છે છતાં 2 ઘડી નહીં ખાવા. કેમ? ના ના ના, એ બધું કાંઈ નહીં. આપણું મન છે ને એને ટેવ પાડવાની. જે વખતે
શક્યતા છે એ જ વખતે લેવું નહીં. 2 ઘડી સુધી એને ટેવ પડાવવાની કે ભાઈ અત્યારે તમે ખાઈ શકો એમ છો છતાં નથી ખાવું. એ રીતે તમારું માથું દુખે છે, તમને કોઈ તકલીફ પડી રહી છે, તમારે કંઈક ફરિયાદ કરવી છે, તમે તમારા મનને કહો ફરિયાદ કરવી છે પણ 10 મિનિટ પછી, હમણાં નહીં. મારે ફરિયાદ તો કરવી જ છે, ભાઈ દુખે છે માથું, પણ હમણાં નથી કરવી, 10 મિનિટ પછી કરવી. 10 મિનિટ તો મારે સહન કરવું જ છે. બેસો હું બેઠો છું, હું જોઉં છું દુખે છે તો મને દુખતું. 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ ધીમે 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 અભ્યાસ વધતા 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 એવું સમય આવે માથું દુખે ખરું પણ ફરિયાદ ન થાય. પણ અભ્યાસ એમ બાધાઓ ક્રિયામાં આવે, પણ જેમ જેમ તમે સ્થિરતા વધારતા જાઓ, જેમ જેમ તમારો સંકલ્પ વધારતા જાઓ, એમ એમ તમારી સ્થિરતા વધે, તમારી એકાગ્રતા વધે, તમારો અહોભાવ વધે. અને વિઘ્ન જે થાય પછી સિદ્ધિ, એટલે જે ધર્મ અનુષ્ઠાનની તમે આરાધના કરવાની શરૂઆત કરી એ અનુષ્ઠાન તમારા જીવનમાં પરિણમી જાય, એનું નામ સિદ્ધિ છે. તમારા જીવન સાથે આત્મસાત થઈ જાય, તમારા પરિણામમાં, તમારી પરિણતિમાં રમી જાય. તમને ટોકે, તમે ભગવાન પાસે જઈને નીકળ્યા છો ને તો પરમાત્માનો સ્પર્શ તમને એટલો બધો અંદર ફીલ થાય કે તમે અહીંથી બહાર નીકળો અને કોઈ પ્રસંગ એવો બને કે કોઈકની સાથે બોલવાનું થાય ને ત્યાં તમને અંદરથી આવે પ્રભુનો સ્પર્શ કર્યો છે ને હવે મારાથી ના બને, પ્રભુના દર્શન કરીને નીકળ્યો છું ને હવે મારાથી આડું ન જોવા, પ્રભુના ગુણગાન કરીને નીકળ્યો છું હવે મારા મોઢામાંથી અપશબ્દો ન નીકળે. એ ક્રિયા તમને રોકે, એ ક્રિયા જ તમને ટોકે, તમારું અનર્થ થતા રોકે. આ સિદ્ધિ છે. તમારી ક્રિયા સિદ્ધ, તમારી સામાયિક સિદ્ધ થઈ ક્યારે ખબર પડે? વિચલિત થઈ જવાનો પ્રસંગ આવે અને છતાંય તમારું મન સ્થિર રહે તો સમજવું કે તમારી સામાયિક સિદ્ધ થઈ ગઈ. સિદ્ધિસ્તત્ત ધર્મ સ્થાના વાપ્તિ રીહ તાત્વિકી ગેયા અધિકે વિનયાદિ યુતા હીને ચ દયાદિ ગુણ સારા. એટલે કરતા 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 અતિચાર ઘટતા જાય. અત્યારે આપણી બધી જ ક્રિયાઓ છે ને અતિચાર વાળી છે. અતિચાર વાળી એટલે સમજાય? તમે સામાયિક કરો અને સામાયિક પારો ને ત્યારે 10 મનના, 10 વચનના, 10 કાયાના, 12 કાયાના 32 દોષ બોલો છો. આખા સામાયિકમાં એક વાર યાદ આવે કે આ મન વચન કાયાના જે દોષો છે એ દોષોમાંથી કેટલા સેવન થયા અને કેટલા ન થયા? આપણને તો આવડતા નથી, ખાલી આંકડો જ આવડે. 10 મનના, 10 વચનના, 12 કાયાના. તો આપણી ક્રિયા બધી અતિચાર વાળી છે. જેમ જેમ અભ્યાસ વધતો જાય, જેમ જેમ પ્રેક્ટિસ વધતી જાય, તેમ તેમ અતિચાર ઘટતા જાય અને શુદ્ધિ વધતી જાય. અને જ્યારે અતિચાર સંપૂર્ણપણે નીકળી જાય અને જે ક્રિયા થાય આનું નામ સિદ્ધિ. અધિકે વિનયાદિ યુતા હીને ચ દયાદિ ગુણ સારા. પોતાનાથી અધિક ગુણી જોવાય ને તો ત્યાં એના પ્રત્યેનો વિનય જાય. ક્રિયા સિદ્ધ થાય એનું ફળ અહંકાર નથી, નમ્રતા. તમારી ક્રિયા સિદ્ધિ થઈ છે એ શેનાથી સાબિત થાય? તમારી પરિણતિ પણ બદલાય. મારા કરતા અધિક ગુણી હોય તો એના પ્રત્યે મને બહુમાન હોય, આદર હોય, વિનય હોય, અને મારા કરતા અલ્પ ગુણી છે, હજી નબળા છે તો એના પ્રત્યે મને દયા હોય, ભાવ દે. તો આ થઈ સિદ્ધિ. અને પછી વિનિયોગ. જોજો છેલ્લો તબક્કો વિનિયોગનો છે. જેણે ક્રિયા સિદ્ધ કર્યું હોય એ જ બીજાને આપી શકે. વિનિયોગ એટલે આપવું. મને મળેલું બીજાને આપવું. હા, પણ મને મળેલું, પણ મને મળેલું નહીં, મને ફળેલું. હું જે ક્રિયા સિદ્ધ ન કરી શકું, હું જે ક્રિયાને અતિચાર રહિત ન કરી શકું, હજી મારી જ ક્રિયાના ઠેકાણા ન હોય, હું 50 જણને હાલો સામાયિક કરો, કેવી રીતે કરવાનું? આમ કરવાનું, આમ કરવાનું. એટલે હું જેમ કરતો હોઉં એમ પેલો કરે. એટલે મને જેટલું અતિચાર વાળું આવડે એટલું અતિચાર વાળું એ શીખે. એટલે પોતાને પ્રાપ્ત થયેલા ધર્માનુષ્ઠાન એ બીજાને પણ એમાં જોડવાના જ છે. પણ એટલું સાવધાન રહેવું કે ભાઈ બધું જ મને નથી આવડતું, તમે કરો, કરવા જેવું છે, ચાલો આપણે ગુરુ ગોવિંદ પાસે શીખીએ, ચાલો આપણે સમજીએ, ચાલો આપણે જાણીએ અને પછી આપણે ધર્માનુષ્ઠાન.
આ વિનિયોગ કેમ કરવાનું છે? મને જે મળ્યું છે, મેં જે ક્રિયાનો અનુભવ કર્યો છે, જેનાથી મેં મારા ચિત્તને શાંત કર્યો છે, જેનાથી મેં મારા મનને સ્થિર બનાવ્યું, જેનાથી મારા સંકલ્પ વિકલ્પો શાંત થયા છે, જેનાથી મારા ચિત્તની શુદ્ધિ મને મળી છે, એવું બીજાને પણ મળે એવું કેમ કરવાનું? બીજાને કેમ જોડવાના? એટલા માટે એની પરંપરા છે. આજે તમે પામ્યા છો, તમે બીજાને આપશો, પછી ત્રીજાને આપશો, ચોથાને આપશો, તો ભવાંતરમાં પણ એ ક્રિયા, એ આરાધના, એ સાધના તમારા જીવનમાં ઉદયમાં આવશે. તમને ભવાંતરમાં પણ એ આરાધના મળશે. ધર્મના ક્ષેત્રમાં ઉદારતા રાખવી. ઉદારતા જ રાખવાની છે, બીજું કઈ રાખવાનું નથી. બધી જ બાબતમાં ઉદારતા રાખવાની. દરેક કોઈ કઈ કહી ગયું ને તો જતું કરવામાં ઉદારતા રાખ. જવા દે. એટલે તમારી ધર્મ ક્રિયા પ્રણિધાન પૂર્વક, પહેલું સમજી લેવાનું, પ્રણિધાન જોઈએ. આ મારે કરવું જ છે. સંકલ્પ ન થાય. સંકલ્પ કરવાનો. પણ કેવો સંકલ્પની શરત છે? જે પોતાનાથી નબળા છે એના પ્રત્યે દ્વેષ નહીં, બીજા પ્રત્યે ઉપકારની બુદ્ધિ હોય, અને આ મારું કર્તવ્ય છે ને મારે કરવાનું, સંકલ્પ સાથે. એ પ્રણિધાન. અને પ્રણિધાનમાં સ્થિરતા આવે એટલે આપણી પ્રવૃત્તિ આશય બને, બહુમાન આવે. હું કેવી રીતે આમાં વિકાસ થાય એનું સતત ચિંતન થાય, કેવી રીતે આમાં ડેવલપ કરવું એનું ચિંતન થાય, અને બહુમાન પૂર્વક ઉત્સુકતા ચાલી જાય. ઝડપથી પતાવી દેવું છે, હવે જેમ તેમ પતાવી દેવું છે. જોજો આપણી ક્રિયાઓ, તપાસજો કે આપણે કયા આશયમાં છે. એક પણ આશય આપણો સુધાયો છે કે નહીં? પછી વિઘ્ન છે, આપણે કેટલો પ્રયત્ન કર્યો મારી આરાધના સરસ થાય, મારા શરીરને સુખાકારી રહે ને એના માટે આપણે તો ઘણા પ્રયત્ન કરીએ. આ બારીએ બેસું, આ દરવાજે બેસું, આમ બેસું, તેમ બેસું. ક્યાં શરીરને સુખ રહેશે એની ચિંતા આપણે કરતા હોઈએ છીએ, પણ ક્યાં આત્માનું હિત રહેશે એનું ચિંતન આપણે કરતા જ. વિઘ્ન છે આ જ. બાધા આવી છે, મન લાગતું નથી. કેમ? કેમ કે મેં મારા ચિત્તને, મારા મનને અને મારા શરીરને કેળવ્યું છે. બંનેને કેળવવાનું તો વિઘ્ન જાય, અને તો જ ક્રિયા સિદ્ધ થાય, અતિચાર રહિત ક્રિયા થાય, અને તો જ તમે કોઈકને. આ 5 આશય પૂર્વકની ક્રિયા આ 5 આશય જ્યાં હોય, આપણે એક આશય છે હું બીજાને આપું. બરાબર યાદ રાખજો, આ પરિણામ છે. મને મળ્યું છે ને હું બીજાને આપું, પણ સામે જીવની પાત્રતા, યોગ્યતા, સમય, સંયોગ આ બધું જ જોવાનું. પરાણે કોઈને થોપવાનું નહીં. કર, કોઈ જ બાબતમાં કોઈને પરાણે કહેવાનું નહીં. પણ તમારું ચિત્ત એનાથી વાસિત હોવું જોઈએ કે જે આરાધના સાધના મને મળી, એ આરાધના સાધના, એ કલ્યાણકારી સાધના આને પણ મળે. અને જ્યારે તક મળે, એ પાત્ર જીવ હોય, યોગ્ય સમય હોય, તો તમારે એને કહેવાનું, તો તમારે એને આપવાનું. જબરદસ્તી વળગાડી નથી દેવા. એટલા માટે આને આશય કહ્યો છે. વિનિયોગ નામનો આશય છે કે ભાઈ હું બીજાને આપું. સતત તમારા મનમાં જો ઘૂંટાશે તો તમને યોગ્ય જીવો પ્રાપ્ત થશે કે જેને તમે આપી શકો. બહુ સરસ વાત કરી છે. ધર્મસ્તાવદ રાગાદિ મલ વિગમેન પુષ્ટિ શુદ્ધિ મચ્ચિત્તમેવ. ધર્મ શું છે? હરિભદ્ર સુરી મહારાજે અદ્ભુત વ્યાખ્યા કરી છે. ધર્મ એટલે તમારું ચિત્ત, તમારું મન, એ જ ધર્મ છે. જેમાંથી રાગ વિગેરે મેલ નાશ પામ્યા છે, અને જેમાં શુદ્ધિ આવી છે એવું શુદ્ધ ચિત્ત એ સ્વયં ધર્મ છે. સંભળાય છે? રાગ વિગેરે દોષો જેમાંથી ઓછા થયા છે, અને શુદ્ધિ અને પુષ્ટિ જેની વધી છે, એવું ચિત્ત એ જ ધર્મ છે, ક્રિયાઓ નહીં. ફરીવાર આ વારંવાર તમારે સમજવાનું છે.
ક્રિયાઓ સાધન છે, ધર્મ તો તમારી અંદર બેઠો છે. તમારી શુદ્ધિ એ જ ધર્મ છે. ધર્મ શું? તમે ધર્મ પામ્યા એમ બોલો ને એટલે સમજવાનું કે હું શુદ્ધિ પામ્યો. જો હું શુદ્ધિ પામ્યો તો ધર્મ પામ્યો. જો મારી અશુદ્ધિ વધતી હોય તો સમજવાનું કે ધર્મ પામવાનો હજી બાકી છે. પરિણામ સ્વીકારવાનું. પરિણામ નિર્મળ થવા જોઈએ, પરિણામ શુદ્ધ થવા જોઈએ, પરિણામમાંથી કષાયોની મલિનતા ઘટવી જોઈએ, પરિણામમાંથી વિષયોની મલિનતા ઘટવી જોઈએ, પરિણામમાંથી મારું તારું ઘટવું જોઈએ, પરિણામમાંથી રાગ દ્વેષ ઘટવા જોઈએ. શુદ્ધિ જેમ જેમ વધે તેમ તેમ ધર્મ વધ્યો ગણા. એ શુદ્ધિ એ જ ધર્મ છે. પ્રસાદ ક્રિયા છોડવાની નથી પણ પરિણામ સ્વીકારવાનું. ક્રિયાથી જ શુદ્ધિ મેળવવાની છે, ક્રિયા છોડવાની નથી. વગર કરશો કેવી રીતે? સાધન વગર. સાધન વગર તો આગળ વધી શકવાના નથી આપણે. ક્રિયાઓ સાધન છે, સાધ્ય મારી ચિત્તની શુદ્ધિ છે, અને એ ચિત્ત શુદ્ધ થયેલું ચિત્ત એ જ ધર્મ છે. પુષ્ટિ પુણ્યોપચય શુદ્ધિશ્ચ ઘાતિ કર્મણામ પાપાનામ ક્ષય યા કાચી નિર્મળતા. પુષ્ટિ અને શુદ્ધિ બંને તમે જેમ જેમ આરાધના કરતા જાઓ એમ એમ બે કામ થાય. એક તરફ પુણ્યની વૃદ્ધિ થાય અને બીજી તરફ શુદ્ધિ વધે. પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ. પુષ્ટિ વાળું અને શુદ્ધિ વાળું ચિત્ત. પુષ્ટિ એટલે પુણ્યની વૃદ્ધિ, અને શુદ્ધિ. આ બે થાય તો સમજવું કે ધર્મ બરાબર. અને આ બંને શેનાથી થાય? પ્રણિધાનાદિ રક્ષણેન ભાવેન અનુબંધવદ ભવતી. જે ક્રિયામાં પ્રણિધાન વગેરે ભાવો જોડાયેલા છે એનાથી પુષ્ટિ અને શુદ્ધિ બંને અનુબંધ વાળી થાય. એક વાત બરાબર સમજજો, અનુબંધનું બહુ જ મહત્વ છે. પુષ્ટિ પણ અનુબંધ વાળી હોવી જોઈએ અને શુદ્ધિ પણ અનુબંધ વાળી. થોડી વાર માટે શુદ્ધિ થાય અને પછી બધું જ મલિન થઈ જવાનું હોય તો એવી શુદ્ધિનું કોઈ મતલબ. પરંપરા ચાલવી જોઈએ. શુદ્ધિ 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 સતત વધવી જોઈએ. તમે એક બાજુથી ઝાડુ કાઢો અને એ બાજુથી ધૂળ આવતી જાય અને અહીંયા સાફ થતું જાય, એવી શુદ્ધિનો કોઈ મતલબ. તો પ્રણિધાન વગેરે જે ક્રિયામાં હશે એમાં પુષ્ટિ અને શુદ્ધિ આ બંને વસ્તુઓ સતત નિરંતર રહેશે, નિરંતર વધ્યા કરશે. તદ અનુબંધાચ શુદ્ધિ પ્રકર્ષ સંભવતી. અને જેમ જેમ પ્રણિધાન વગેરે સ્થિર થશે તેમ તેમ શુદ્ધિનો પ્રકર્ષ થશે, તેમ તેમ ચિત્ત નિર્મળ થતું જશે. આ થયા 5 આશય. આપણી ક્રિયાઓ પ્રત્યે આપણે પોતે ગંભીર થવાનું. હું વારંવાર કહું છું, બહુ બધી ક્રિયાઓ આપણે કરી નથી લેવી. ઘણું બધું કરી લેવાનો ઉત્સાહ નહીં, પણ શુદ્ધિનો આગ્રહ, સમજણનો આગ્રહ અવશ્ય કેળવવા જેવું. તમે તમારી દરેક ક્રિયામાં તમે ચિંતન કરો, તમે તમારી દરેક ક્રિયાનું પરીક્ષણ કરો, તમે તમારા દરેક અનુષ્ઠાનનું નિરીક્ષણ કરો કે હું જે કરું છું એ ખરેખર બરાબર કરું છું કે હું માત્ર કરવા ખાતર કરું છું. પૂજા કરવા ખાતર કરું છું, સામાયિક કરવા ખાતર કરું છું, કે ખરેખર સામાયિકથી મને કોઈ લાભ થઈ રહ્યો. પ્રતિક્રમણ કરું છું તો પ્રતિક્રમણનો ખરેખર મને કોઈ લાભ થઈ રહ્યો. હું તપ કરું છું તો તપનો મને કોઈ લાભ થઈ રહ્યો. તમે દવા લો ત્યારે પણ વિચાર કરતા હો, તમે સંસારના કોઈ પણ કાર્ય કરો ત્યારે પણ તમે વિચાર કરતા હો કે ભાઈ હું શું પામ્યો આમાં, મને શું મળ્યું આમાં. એ જ રીતે આત્માની શુદ્ધિની જે ક્રિયા છે એમાં પણ આપણું પ્રણિધાન હોવું જોઈએ, એમાં પણ આપણું ધ્યાન હોવું જોઈએ કે હું શું પામ્યો છું. કરજો. તમે સામાયિક કરવા બેસો તો એ પહેલા તમારી માનસિક રીતે તૈયારી કરો. બધી જ તૈયારી કરીને બેસવાનું. કટાસણું નથી મળતું, મુપત્તિ નથી મળતી, ને ચરવળો નથી મળતો. પૂજા કરવા આવ્યા હોય તો આ ભૂલી ગયો, તે ભૂલી ગયો, ફલાણું નહીં. બધું જ વ્યવસ્થિત કરીને પછી જ તમારે બેસવાનું. તો સૌથી પહેલી જરૂરિયાત છે આશય કેળવવાની. અને પછી જ્યારે ક્રિયા કરીએ તો એમાં 5 વસ્તુનું ધ્યાન રાખવાનું, જે બીજી શિબિરમાં આપણે વિચાર્યું. સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન. ટૂંકમાં સમજાવ્યું. ક્રિયા કરીએ એટલે દરેક ક્રિયાને એક મુદ્રા આપવામાં આવી.
ચૈત્યવંદનની એક મુદ્રા છે, કાયોત્સર્ગની એક મુદ્રા છે, સૂત્રો બોલવાની એક મુદ્રા છે, દરેકની એક મુદ્રા છે, દરેકનું આસન છે. વંદિતું આ રીતે જ બોલવાનું, ચૈત્યવંદન આ રીતે જ બેસીને કરવાનું છે, કાયોત્સર્ગ આ રીતે જ રહેવાનું છે. એમાં પણ નક્કી છે નીચે પગમાં કેટલી રાખવાનું, આમ પોળા કરીને નથી ઉભા. દરેકનું મહત્વ છે. આ સ્થાન છે, આસન. સ્થાન એટલે આસન. કયા આસનમાં, કઈ મુદ્રામાં, કઈ ક્રિયા કરવાની છે, આનો બોધ મને હોય. તમે જુઓ, ક્રિકેટના મેદાન ઉપર તમે જુઓ, 11 ખેલાડી ઉભા હોય. કેવી રીતે ઉભા હોય? આમ ઉભા હોય, ખિસ્સામાં હાથ નાખીને ઉભા હોય, આમ ઉભા હોય. કેવી રીતે ઉભા? એ 11 જણને કેટલા એલર્ટ ઉભા રહેવું. હવે વિકેટ કીપરને જેમ ઉભા રહેવાનું હોય એ રીતે જ ઉભા રહેવાનું. જે જગ્યાએ જ્યાં ફિલ્ડિંગ લાગી છે ને ત્યાં એને કેવી રીતે ઉભા રહેવાનું એની એક પેલી છે. હવે જો ખિસ્સામાં હાથ નાખીને ઉભો રહેતો ચાલે? ગમે તે રીતે ઉભો રહે તો ચાલે? એને રમવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે, બે આ રમવા પાત્ર. તો જે ક્રિયા, જે આરાધના બતાડી છે એની મુદ્રામાં, એની વિધિમાં કેવી રીતે કરવાની એનો બોધ, એની જાગૃતિ આપણને કેમ નહીં? બધી જ જગ્યાએ છે. કેવી રીતે ઉભા રહેવાનું, કેવી રીતે બેસવાનું, જમવાનું કેવી રીતે ફાવે તમને? કેવી રીતે બેસી જમવાનું કેવી રીતે ફાવે? સુતા સુતા ફાવે? તમે માંદા હો, તમારાથી બેસાતું ન હોય અને તમને કોઈ એમ કે સુતા સુતા ખાઈ લો, તમે શું કહો? ભાઈ મને બેઠો કરો, ટેકા મૂકો, ગમે એમ કરો, પણ બેઠા બેઠા સિવાય મને ફાવશે. આ એક મુદ્રા છે, ખાવાની એક મુદ્રા છે. ઊંઘવાની કઈ મુદ્રા છે? બેઠા બેઠા ઊંઘાય? બેઠા બેઠા ઊંઘી શકો? બેઠા બેઠા ઝોકા ખવાય, ઊંઘાય નહીં. દરેકની મુદ્રા. અને ત્યાં આપણે સાવધાન છીએ. જો સૂતા સૂતા ખાવું પડે માંદગીમાં તો કેવી અકળામણ થાય. સૂતા સૂતા નથી ફાવતું, બિલકુલ નથી ફાવતું, ગમે એમ કરીને મને બેઠો કરો, મને આ રીતે નથી જ ફાવતું. ક્રિયામાં એવું થાય, બેઠા બેઠા અકળામણ થાય. બેઠા બેઠા મારે ક્રિયા કરવી પડે છે, આ સૂતા સૂતા મારે ક્રિયા કરવી પડે છે, મારે આ રીતે ક્રિયા કરવી પડે છે. નહીં, મારે તો ઊભા જ થવું છે. ના મારે આ રીતે જ ઊભા રહેવું છે, ના મારે આ મુદ્રામાં જ ઊભા રહેવું છે, એવો કોઈ વિચાર આવે ખરો? એવી કોઈ જાગૃતિ રહે ખરી? કેવી રીતે કરીએ આપણે દેરાસરમાં ઈર્યાવી કરતા હોઈએ ને ચૈત્યવંદન, તો ક્યાં ધ્યાન હોય? આ 4 વાના બહુ મહત્વના છે. સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન, આ 5 વાના બહુ મહત્વના છે. પ્રણિધાન વગેરે પણ હોય અને આ ન હોય તો ક્રિયા નિષ્ફળ થયેલી. અપ્રશસ્ત કાયા યોગ, આપણી કાયા સતત એની ચેષ્ટા જ નબળી છે. એ ઊભા રહેશે તો આમ આમ જોયા કરશે, તેમ એકદમ કાવસે કાવસે એટલે આમ ઉભો રહે, બધું આમ 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 કરે. કેમ? તમે કોઈ કલેક્ટરની ઓફિસમાં ગયા હો, કોઈ મિનિસ્ટરની ઓફિસમાં ગયા હો અને એની સામે તમારે ઊભા રહેવાનું કે બેસવાનું હોય તો તમે કોની સાથે વાત કરો? કેવી રીતે ઊભા રહો, કેવી રીતે બેસો? પેલો કે ત્યારે બેસો, ન કે તો તમે ઊભા રહો. અને ઊભા જ વાત કરવાની હોય તો આડાવડા આમ જેમ તેમ ઊભા રહી શકો? કોઈની બીજા ત્રીજાની સાથે વાત કરી શકો? અહીં તે ડાફા મારી શકો? કેમ? મર્યાદા છે. એક મર્યાદા, વ્યક્તિની મર્યાદા છે, પદની મર્યાદા છે, શિષ્ટાચાર. તો 3 લોકનો નાથ જ્યાં સામે બેઠો છે એની ઉપાસના કરવાની. ત્યાં તો ઉપાસના નથી કરવાની, ત્યાં તો સ્વાર્થ સિદ્ધ કરવાનો. જો કે સ્વાર્થ હોય તો જ આપણે સીધા રહીએ. સાધનામાં આપણે સીધા રહીએ એવા છીએ જ. તો 3 લોકનો નાથ સામે બેઠો છે, જે લોકોત્તર તત્વ છે. એની મર્યાદા તો દરેકે જાળવવાની છે. અને ત્યાં પણ જો આપણી ક્રિયા આવી થતી હોય, આડું ઓળું આપણે જોતા હોઈએ, આપણું ધ્યાન અહીં ત્યાં ભટકતું હોય
અને પછી આપણે ત્યાં ઊભા રહીને ક્રિયા કરીએ, ચૈત્યવંદન કરીએ અને પછી મારું આમ કરી દેજો ને તેમ કરી દેજો, કેવી રીતે થાય? તમે જરાક એટીટ્યુડમાં ગડબડ કરો ને તો પેલો કલેક્ટર તમને ગાડી મૂકે, ભાઈ જા બીજે ક્યાંક કામ કરાવી લેજે, આપણી પાસે ન આવ. તારામાં ઊભા રહેવાની એ શિસ્ત નથી, તારામાં વાત કરવાની એ સમજણ નથી, તો તારે એ નહીં કરવા. મૂર્તિ દેવાદી દેવ બેઠા છે. જે દિવસે અહેસાસ થઈ જશે ને, અહેસાસ એકલવ્ય જેવો અહેસાસ થવો જોઈએ. દ્રોણાચાર્ય કાઢી મૂક્યા, હું તને નહીં શીખવાડું. નિરાશ ન થયો. એને મૂર્તિ બનાવી એની અને મૂકી દીધી એની દેખભાળમાં. બસ એને કઈ કઈને બધું કરવાનું, એ કશું જ બોલવાની નથી, એ કોઈ આંગળી હલાવવાની નથી. પણ તમારી શ્રદ્ધા, બરાબર યાદ રાખજો, તમારી શ્રદ્ધા જેટલી ઊંડી ને એટલું અંદરથી એક તત્વ તમને માર્ગદર્શન આપે. બોલીને જે માર્ગદર્શન આપે ને એના કરતા તમારા અંતઃકરણમાંથી જે આવે ને એકદમ શુદ્ધ માર્ગદર્શન. અને એકલવ્ય અર્જુન કરતા પણ આગળ નીકળ્યો. એને સાક્ષાત ગુરુ મળ્યા છે. અને આને તો મૂર્તિ હતી તો પણ એને એમ થયું, દ્રોણાચાર્યને એમ થયું કે આટલો બધો પ્રભાવશાળી, અર્જુન કરતા પણ આગળ નીકળી જાય. આટલી નિષ્ઠા અને શ્રદ્ધા તો આપણે પરમાત્મા પ્રત્યે કેળવી. એ બેઠા હોય એની સામે હોઈએ ત્યારે આખી દુનિયા આપણા માટે ગૌણ હોય એવું બન્યું જ નથી. એવું નથી બન્યું. કેમ આ ભગવાન ન ફળે? કેમ ન ફળે? એક વારમાં ફળે, એક દર્શનમાં ફળે. દર્શના દુરિત ધ્વંસી. દર્શન કરો અને તમારા પાપ સાફ થાય ને થાય જ. પણ એ દર્શન થાય તો નહીં. નજર મળે છે પણ દ્રષ્ટિ મળતી, નજર મળે છે પણ હૈયું ભળતું નથી. આપણે અધૂરા રહી જઈએ. યોગ ક્યારે કહેવાશે? પ્રણિધાન વગેરે આશય હશે ત્યારે તો યોગ કહેવાશે. પણ વિશેષે જ્યારે એમાં સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન આ ભળશે ને ત્યારે એ વિશેષે કરીને તમારી ક્રિયાઓ ઊભા રહીને જ કાયોત્સર્ગ કરવો છે. આ મુદ્રામાં જ ચૈત્યવંદન કરવું છે. અરે વ્યાખ્યાન સાંભળવાની મુદ્રા પણ ચૈત્યવંદનની છે. એમાં પણ મુદ્રા છે. કેમ? તો ઝોકા ન આવે, એકાગ્રતા રહે. એ પણ શ્રુત સામાયિક છે. શ્રવણ કરવું એ પણ સામાયિક છે. એની પણ મુદ્રા બતાવી છે. તો જે આસનમાં, જે મુદ્રામાં, જે ક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું હોય એ મુદ્રા, એ આસન, એમાં એક ક્રિયા કરવી, એ ક્રિયા પ્રત્યેનું પણ બહુમાન છે. ક્રિયાનું માર્ગદર્શન આપનારા મહાપુરુષો પ્રત્યેનું પણ બહુમાન છે. અને જેની આરાધના કરી રહ્યા છો એના પ્રત્યેનું પણ બહુમાન. જો હું ક્રિયા જ જેમ તેમ કરતો હોઉં તો મારે સમજવાનું, ન તો મને ક્રિયા પ્રત્યે બહુમાન છે, ન ક્રિયા દેખાડનાર મહાપુરુષ પ્રત્યે બહુમાન છે, ન ક્રિયા જેની સાધના છે એના પ્રત્યે મને બહુમાન. અને બહુમાન જ નહીં હોય, પાયો જ નહીં હોય તો આ લોકોત્તર ધર્મ ક્રિયા પણ મારા આત્મકલ્યાણનું સાધન નહીં બને. એટલે પહેલું બતાડ્યું છે સ્થાન. કદાચ તમારું શરીર સાથ ન આપતું હોય તો આમ તો આપે જ છે, એવી તકલીફ નથી આપણને, પણ આપણે મોટા ભાગે આળસના લીધે નથી કરતા. પણ જેટલું શરીર સાથ આપે એટલી મુદ્રા સાચવવાનું, અપ્રશસ્ત કાય યોગમાંથી બહાર નીકળવાનું સાધન છે. એટલે સ્થાન, પછી આવે વર્ણ. હવે તમે જ્યારે ક્રિયા કરી રહ્યા છો અને જે સૂત્ર બોલો છો, સૂત્રનું ઉચ્ચારણ પણ યોગ બને. બોલી જવું એક વાત છે અને બોલવું એ વર્ણ યોગ બની જાય એ બીજી વાત. તમારું સમગ્ર ચિત્ત એ શબ્દની સાથે જોડાયેલું. તમે શું બોલી રહ્યા છો એનું તમને ખબર હોય. તમે જ્યારે પણ કોઈની સાથે વાતચીત કરો છો, મેં હમણાં કીધું, તમે કોઈ કલેક્ટરની ઓફિસમાં, તમે ડોક્ટર સાથે વાત કરો તો તમારો એક એક શબ્દ તમને ખબર હોય કે ન હોય? ના, લખીને જાઓ, પણ વાત કરો ત્યારે તમે શું બોલ્યા, શું બોલો છો એ ખબર હોય કે ન હોય?
અને દેરાસરમાં ચૈત્યવંદન કરો ત્યારે, પ્રતિક્રમણ કરીએ ત્યારે હું શું બોલું છું એ ખબર હોય, કયો શબ્દ હું બોલ્યો, બસ બોલાઈ જાય, ટેવવશ બોલાઈ જાય છે, અભ્યાસવશ બોલાઈ જાય છે. આપણું મન ક્યાંય હોય અને શબ્દો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, બસ થયા જ. આપણે એમાં ઉપસ્થિત ન હોય એટલે આપણું ઉચ્ચારણ પણ વર્ણયોગ ન બને. એટલે હવે તો જો કે સૂત્રો જ નથી આવડતા. સૌથી મોટી રામાયણ આ છે કે સૂત્રો આવડતા જ નથી. શીખવાની તમન્ના પણ નથી રહેતી કે ભાઈ શીખવું જોઈએ. કેવા કેવા ગણધર ભગવંતોના શ્રી મુખે જે શબ્દો પ્રગટ થયા છે, પૂર્વધર મહાત્માઓના શ્રી મુખે જે શબ્દો પ્રગટ થયા છે, ગીતાર્થ ગુરુ ભગવંતોએ જે શબ્દો પ્રગટ કર્યા છે કે બોલ્યા છે, એ શબ્દો ભણવાનો, શીખવાનો, સમજવાનો આપણને અવસર મળે ને આનાથી મોટો અહોભાગ્ય કયું હોય છે? કેટલો આનંદ આવવો જોઈએ, શબ્દ વાંચતા પણ આનંદ આવવો, આનંદ હોવો જોઈએ કે ભાઈ આ શબ્દો બોલવા મળે છે મને, કે જે શબ્દો ગૌતમ સ્વામી બોલ્યા હતા, જે શબ્દો સુધર્મા સ્વામી બોલ્યા હતા, જે શબ્દો એમણે આપણને આપ્યા, એ જ શબ્દો બોલવાનું સૌભાગ્ય મને મળ્યું. તો વર્ણયોગ, હું જે ક્રિયા કરું છું એના એક એક શબ્દ ઉપર, એક એક અક્ષર ઉપર મારું ચિત્ત જોડાયેલું, આ વર્ણયોગ. અને પછી આવે અર્થયોગ. સૂત્ર આવડશે તો અર્થ શીખવાની જિજ્ઞાસા થશે. આપણને ઘણી વાર એમ થાય છે ક્રિયામાં કંટાળો આવે. કેમ આવે છે કંટાળો? સમજણ નથી પડતી, અર્થમાં નથી સમજાતું, સાહેબ બહુ કંટાળો આવે છે. આવવાનો જ કંટાળો. એ જ જગ્યાએ જો તમે અર્થ શીખ્યા હો, એના ભાવ તમે પકડ્યા હોય, તો એ ક્રિયા કરવામાં, એ આરાધના કરવામાં કેવો આનંદ આવે, કેટલો આનંદ આવે. તો અર્થ, આલંબન અને અનાલંબન એની વાત છે કે આપણે પછીના સેશનમાં કરીએ.